ગઈકાલની ખેડૂત સભાની અંદર રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હું કોઈ પણ પક્ષમાં જોડાઈશ, ખેડૂતો તો મારા સાથે જ રહેવાના છે। પણ રાજુ કરપડા કદાચ ભૂલી ગયા છે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેમાં ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેમાં ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ નથી મળતા। કમોસમી વરસાદ આવ્યો હતો એ સમયે જે સહાય જાહેર કરવામાં આવી હતી, આજે પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો સરકારની સામે હાથ જોડી રહ્યા છે, તેમ છતાં પણ તે લોકોને સહાય મળી નથી। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું એ બાદ અટકળો એવી વહેતી થઈ અને રાજુ કરપડાના નિવેદનો ઉપરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે તેઓ ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। ગઈકાલે ખેડૂત સભા રાખવામાં આવી હતી। આની અંદર રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું કોઈ પણ પક્ષમાં જોડાઈશ, પરંતુ ખેડૂતો મારી સાથે હંમેશા રહેવાના જ છે। અત્યારે હાલ સત્તાધારી પક્ષ તરીકે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી છે, પૂરતા ટેકાના ભાવ નથી મળતા, ક્યાંક તેઓ મગફળી વેચવા જાય છે તો તેમની સાથે કડદો કરવામાં આવે છે। બોટાદનો કડદાકાંડ થયો હતો ત્યારે આ જ રાજુ કરપડા છે જે ખેડૂતોના માટે લડ્યા હતા। તો શું હવે આ રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ખેડૂતોની તકલીફ નહીં નજરે આવે? એટલું જ નહીં, કમોસમી વરસાદ પડ્યો હતો, આ જગતનો તાત ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો હતો, તેના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, સહાય જાહેર કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ સહાય ખેડૂતો સુધી પહોંચી નથી। ઘણા બધા ખેડૂતો સરકારની સામે પડ્યા છે, હાથ જોડી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોના ખાતામાં હજી સુધી પૈસા પહોંચ્યા નથી। રાજુ કરપડા દ્વારા વાત કરવામાં આવી રહી છે કે કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, ખેડૂતો તેમની સાથે જ છે। રાજુ કરપડા ખરેખર જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો પછી ખેડૂતોના માટે થઈને આવા કામ કરવામાં આવશે ખરી? કારણ કે આની પહેલા ભૂતકાળમાં ઘણા બધા આપણે એવા નેતા જોયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા હોય છે ને પછી ભાજપમાં જોડાય છે ને પછી તેમની હાલત કેવી થાય છે। અને આજે પણ ક્યાંક ને ક્યાંક એ દરેક નેતાના ઉદાહરણ આપણી સામે છે જ। બોટાદનો કડદાકાંડ હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં જ થયો છે। એના પહેલાની વાત કરવામાં આવે તો બીજા ઘણા બધા એવા ખેડૂતોના લક્ષી મુદ્દા છે। દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। અને હવે જ્યારે આ જ ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડાની જોડાવાની અટકળો ચાલી રહી છે, ત્યારે શું રાજુ કરપડા દ્વારા કદાચ ભાજપમાં જોડાવામાં આવ્યું તો પછી સરકારને આવા બધા સવાલો આવ્યા તો શું તે સરકારની સામે પડીને ખેડૂતોના મદદે આવશે કે કેમ? આ દરેક વાતની વચ્ચે રાજુ કરપડા દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ। ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી એક ઐતિહાસિક સભાનું આયોજન થયું, જેમાં વિવિધ ગામના ખેડૂતો દ્વારા ભંડોળ ભેગું કરી, ફાળો ઉઘરાવી ક્યાંક ને ક્યાંક કરિયાણું ભેગું કરવામાં આવ્યું। કોઈએ મંડપની વ્યવસ્થા કરી, કોઈએ ખુરશીઓની વ્યવસ્થા કરી, કોઈ માઇકની વ્યવસ્થા કરી। તમામ ખર્ચ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એમનો ખેડૂતનો આગેવાન કહીએ, ખેડૂતના દીકરા તરીકે જે રાજુ કરપડા માટેનો પ્રેમ હતો, આ પ્રેમ બતાવવાનું કામ આજે ખેડૂતોએ કર્યું છે। ખેડૂતોએ સ્વખર્ચે આયોજન કર્યું અને હજારો ખેડૂતો આજે રાજુ કરપડાના સમર્થનમાં જ્યારે અહીંયા ગઢાટ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તમામ ખેડૂતોનો આભાર માનીશું। અને આવનાર સમયમાં ખેડૂતો સાથે મહત્ત્વની જે ચર્ચાઓ થવાની હતી એ પહેલાં પણ આજે દિવસે થઈ છે। આવનાર સમયમાં હજુ એક ખાતડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું। પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલાં પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહેશે। હજુ આ શું ચર્ચા થઈ? કોઈ પક્ષમાં જોડાવાની ચર્ચા થઈ તમારી? આજે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ખરેખર ખેડૂતોનું શું માનવું છે, તમામ ખેડૂતોની એક જ વાત છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય, અમારું સમર્થન રાજુ કરપડાને છે, અમે રાજુ કરપડાની સાથે ઊભા છીએ। આ વાત કહેવા માટે હજારો ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સીધી વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડા એક પરિવારનો હિસ્સો છે। અમારા પરિવારમાં સર્વાનુમતે જ્યાં જઈશું ત્યાં પરિવારના લોકો સાથે મળીને જઈશું। પણ જેવી રીતે કોઈ પરિવારનું શાંતિથી બધું કામ ચાલતું હોય, પાડોશીને તકલીફ થાય, એ રીતે અમારા ખેડૂતોનો નિર્ણય છે। અમારા ખેડૂતોએ નક્કી કરવું ક્યાં જઈશું ક્યાં નહીં જવું, એ ખેડૂતો નક્કી કરશે। અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી નિર્ણયથી, પણ સુરત બેઠેલા, અમદાવાદ બેઠેલા અમુક લોકોને જે ક્યાંક ને ક્યાંક પગાર પર બેઠા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ભરોસે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટા ખેડૂત નેતાના ટેગ લગાવી અને નેતાગીરી કરી રહ્યા છે,
આવા લોકોને વાંધો છે. સીધી વાત એ છે કે આ પહેલી એક સભા છે. આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે. આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે. શું કહેશો? પ્રવીણરામ કાલથી યાત્રા ચાલુ કરે છે ગુજરાતભરમાં. મને એવું લાગે છે કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા. હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે. પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કાંઈ લડાઈ લડવી, તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતા નથી એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે. ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢી છે. ગુજરાતમાં વાત કરવામાં આવે ખેડૂતો વિશેની તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ખેડૂતોના સાથે અન્યાય થતો હોય. વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં પણ આપણે જોયું હતું કે મગફળીના કેન્દ્ર ઉપર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાસેથી ખોટી રીતે પૈસા પડાવવામાં આવતા હતા. ખેડૂતોને અત્યારે હાલ પૂરતા ભાવ નથી મળી રહ્યા. સહાય પેકેજમાં જે પૈસા મળવાના હતા એની પર રાહ જોઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ખેડૂતો બેસા છે. તેવામાં રાજુ કરપડા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ખેડૂત માટે લડતા આવ્યા છે અને હજી પણ લડશે. પરંતુ જો કદાચ આજ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો પછી શું ખરેખર તેઓ સરકારની સામે પડીને ખેડૂતો માટે લડશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.